ની લાંબી લાઈન લગાવી છે। ડીઝલ મેળવવા ટ્રેક્ટર અને ટ્રક ચાલકોએ લાંબી લાઈનો લગાવી છે। કેરબામાં ડીઝલ મેળવવા ટ્રક ચાલકોનો નવો કિમિયો અને ટ્રેક્ટરની ટાંકીમાં પાઇપ નાખી ટ્રેક્ટર ચાલકોએ કેરબા ભર્યા। લાંબી લાઈનો લાગી છે। અહીંયા ડીઝલ નથી મળતું અને તેના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કેરબામાં ડીઝલ મેળવવા માટે ટ્રેક્ટર ચાલકોનો એક અનોખો કિમિયો પણ એ જોવા મળ્યો। લાઈનો લાગી ગઈ છે। સુરેન્દ્રનગર સાયલા નામે આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છે। પેટ્રોલ પંપ અને પેટ્રોલ પંપ બહાર ટ્રેક્ટરોની લાંબી કતાર છે, સાથે સાથે ટ્રકો પણ એ લાઈનમાં જોતરાઈ છે। તો પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની આ લાંબી લાઈન ડીઝલ મેળવવા ત્યાં કતારોમાં લાગી ગયા છે। આજ મુદ્દે સંવાદદાતા પરેશ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પરેશ, કેવી સ્થિતિ છે? ડીઝલ નથી મળી રહ્યું ત્યાં? જી અંકુર, ચોક્કસથી જણાવી દઈએ તો પેટ્રોલ ડીઝલની અછતને લઈ સવારથી જ લાંબી લાઈનો લાગી હતી। ટ્રેક્ટરો, ટ્રકો સહિતના વાહનો છે તેની પણ લિમિટો કરવામાં આવી છે। જ્યારે ટ્રકોમાં 100 લીટર ડીઝલ આપવામાં આવે છે અને ટ્રેક્ટરોમાં 40 લીટર જેટલું ડીઝલ આપવામાં આવે છે। ત્યારે ટ્રેક્ટર ચાલકોને ડીઝલની જરૂર હોવાથી ટ્રેક્ટર ચાલકોએ નવો કિમિયો અપનાવ્યો છે। ટ્રેક્ટરની ટાંકીમાંથી ખાલી કરીને કેરબા કરતા હોય તેવા પણ દ્રશ્યો નજર સામે આવ્યા હતા। અને હાલ તો જે અછતને લઈને ખેડૂતોએ ની માંગ છે કે ખેડૂતોને પૂરતું પ્રમાણમાં ડીઝલનો જથ્થો છે તે આપવામાં આવે તેવી લોકોની માંગ છે। જી બિલકુલ પરેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।